ત્યાં હતું ધુમાડ અને હરાબાર. યાદ છે ને, આપણી બાળકીઓ પાણી ભરવા જતી હતી, જેના લીધે સ્કૂલ છૂટી જતી હતી. પણ હવે ઘરોમાં નળ અને દીકરીઓ છે સ્કૂલમાં, કેમ કે સંકલ્પ હતો ઘરે ઘરે જળ પહોંચાડવાનો. યાદ છે ને, જ્યારે ગણતરીના આવાસ બનતા હતા, વચેટિયાઓની ભેટે ચડી જતા હતા. પણ હવે આઝાદી પછી टॉप कम नहीं से किसी एक देश, एक द्वीप, एक समाज या एक धर्म का नुकसान नहीं है, बल्कि सभी का है, क्योंकि सभी आपस में बंधे हैं। धरती की श्रृंखला टूटी, माला टूटी, सब बिखर जाएंगे, सब खत्म हो जाएंगे। हेलो આપણને બધાને એક વિચાર આવતો હશે કે આજે આ કયો કાર્યક્રમ થઈ રહ્યો છે. તો એ કાર્યક્રમ છે સંકલ્પ યાત્રા. નામ છે સંકલ્પ યાત્રા, પણ એની મુસાફરી બહુ લાંબી છે. આપણી સરકાર દ્વારા છેલ્લા કેટલાય વર્ષોમાં કેટલી યોજનાઓ રજૂ કરવામાં આવી છે. કોઈ પણ ક્ષેત્ર પછી એ ક્ષેત્રની અંદર નાનું બાળક હોય, મોટો વ્યક્તિ હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, એમના માટે પેન્શનની વ્યવસ્થા, બાળકો માટે સ્કોલરશીપની વ્યવસ્થા, કોઈ બીમાર હોય તો એના માટે અમૃત કાર્ડ, મા કાર્ડ અને અત્યારે આયુષ્માન કાર્ડની વ્યવસ્થા, અને એની જો ગણતરી કરવા જઈએ તો એક નહીં અનેક
પીએમજીવાય મારફતે અને આઈસીડીએસ મારફતે તેમજ ખેડૂતલક્ષી યોજનામાં 2,000 રૂપિયા ખાતામાં જમા થાય છે. એ આપણને મને સૌને સુવિધિત છે. આવી યોજનાઓનું જો લિસ્ટ બનાવવામાં આવે તો એ લિસ્ટ દ્વારા એ પ્રતિપાદિત થાય છે કે દુનિયાના કોઈ પણ દેશની અંદર આદિવાસી વિસ્તાર હોય, યુવાનો હોય, રોજગાર કરતા હોય, બેરોજગારીઓ હોય, કોઈ બિઝનેસ વાળા હોય, બેંકની લોન માટે આવતા હોય, અને એવી તો ગણી ન શકાય એટલી બધી યોજનાઓનો લાભ લોકો લઈ રહ્યા છે. આપણે રોડ ઉપર જે વાહનો જોઈએ છે એમાં મકાનોમાં દરેકે દરેક ઠેકાણેથી બેંકની લોનથી જ વ્યક્તિઓ પોતે સ્વનિર્ભર થાય છે. આવી અનેક યોજનાઓની ગણતરી કરવા દઈએ તો એક આખો કાંડ થઈ શકે એમ છે. પણ આજના કાર્યક્રમ નિમિત્તે એ મેરી કહાની મેરી જુબાનીમાં પીએમજેવાય યોજનાની અંદર ઝાલા હેતરાજસિંહ જીતેન્દ્રસિંહને વિનંતી કરીશ કે તેઓ એમની કહાની કહે. હેતરાજસિંહ જીતેન્દ્રસિંહ છે હાજર? હેતરાજસિંહ કલાજી, હા તો જે આવવાનું એ સારું. એચબી સ્ટોરીમાં ઝાલા હર્ષિલ તારા પૃથ્વીસિંહ છે. આવી જાઓ ચાલો. बालिका हम बालिका नवयुग जनिता हम बालिका कनेक्ट करते नहीं माइक माइक प्रोसीड है आइए बालिका हम बालिका नवयुग जनिता अहम बालिका ना हम बला दुर्बला आदिशक्ति अहम अंबिका. અહીં સ્ટેજ પર પધારેલ મહાનુભાવો, મહેમાનશ્રીઓ તથા ગ્રામજનોને મારા નમસ્કાર. મારી શાળામાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મહેસાણાના સ્વપ્ન રૂપે મા કેર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મારી શાળાની તમામ કિશોરીઓની તપાસ મારી શાળાની તમામ કિશોરીઓની તપાસ હિમોગ્લોબિનની તપાસ ડિજિટલ હિમોગ્લોબિનોમીટર દ્વારા કરવામાં આવી હતી, જેમાં મારું હિમોગ્લોબિન ફક્ત 11% જ હતું, એટલે કે મને એનેમિયાની તકલીફ હતી. કિશોરીઓ દ્વારા મીટિંગ કરવાથી જે આંગણવાડીની બહેનો દ્વારા મીટિંગ કરવામાં આવે છે અને તેમાંથી શું બનાવવું શું ન બનાવવું તેના શું લાભો છે તે જાણવામાં આવતા હોય છે. આમ આઈસીડીએસ વિભાગ દ્વારા કરવામાં આવતા પ્રસ્તુત જે પણ લાભો છે તે અહીં જણાવવામાં આવતા હોય છે. આવી જાઓ ચલો. મારા દીકરા હેતરાજનો હાથ પગ અપંગ હોવાથી અમે આરોગ્ય કેન્દ્રમાં જાણ કરી, તેમને આયુષ્યમાન કાઢી આપ્યું અને મફત દવા આપી અને સારવાર કરવી. આભાર.